सुरा सेवित पाद पंकजा कर विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कबलासन प्रिया सरस्वती नृत्य तुवाचि मे सुधा वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरुं नाम वासुदेवोऽस्मि वृष्णीनां वासुदेवोऽस्मि वृष्णीनां वासुदेवोऽस्मि वृष्णीनां वासुदेवोऽस्मि पाण्डवानां धनञ्जय पाण्डवानां धनञ्जयः पाण्डवानां धनञ्जय पाण्डवानां धनञ्जय मुनीनामप्यहं व्यासः मुनीनाप्यहं व्यासः मुनीनामप्यहं व्यासः मुनीनामप्यहं व्यासः कवीनामुशना कविः कवीनामुशना कवी વૃષ્ણિ નામ વાસુદેવોસ્મી. વૃષ્ણિ વંશની અંદર વસુદેવને ઘેર જે વાસુદેવ નામનો છોકરો જન્મ્યો તે હું છું એમ ભગવાન કહે છે. એનો અર્થ જ એ છે કે જુદી ભૂમિકાથી ગીતા કહેવાય છે. અત્યારે જે બોલે છે તે વસુદેવનો દીકરો વાસુદેવ નથી. યોગમ યોગેશ્વરાત કૃષ્ણાત સાક્ષાત કથાયત સ્વયં. યોગેશ્વર કૃષ્ણ જે આખું યુનિવર્સલ પાવર છે તે ગીતા કહે છે. અને એટલે તટસ્થ રીતે વસુદેવના છોકરા વાસુદેવની ઓળખાણ આપી શકે છે. જે માણસ અલિપ્ત થાય તે જ માણસ ઓળખી શકે. બહુ પાસેના માણસ ઓળખાતા નથી. આપણે આપણી જાતને ઓળખી શકતા નથી. એનું કારણ એ જ છે કે બહુ આપણે પાસે છીએ. આપણાથી બહાર ઉભા રહીને આપણને જોવાની આપણા હિંમત નથી. પછી દર્પણમાં જુઓ અને તમને ઓળખવાનો પ્રયત્ન કરો. એ બધા માર્ગો છે પોતાને ઓળખવાના. પણ ખરેખર તો વગર દર્પણે બહાર ઉભા રહેતા આવડવું જોઈએ. પોતાની જાતથી બહાર નીકળીને 10 ફૂટ માણસ દૂર ઉભો રહે અને આંખો ને આંખો પોતાને જુએ. બહુ મોટી સાધના છે આ. અને બહુ જીવનની મોટી ઊંચાઈ પણ છે. કોઈ કોમન મેનને આ શક્ય પણ નથી. મનુષ્યાણામ સહસ્ત્રીસુ કશ્ચિદ યતતિ સિદ્ધૈ યચતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ્યથી તત્વતઃ. હજારો લાખોમાં કોઈ એકાદ માણસ આના માટે પ્રયત્ન કરે અને પ્રયત્ન કરનારા લાખોમાંથી કોઈ એકાદ જ પહોંચે. આ કંઈ ટકેસર ભાજીવાળી વાત નથી. અતિશય અઘરી સાધના છે. અને ભગવાનને તો એ સહજ છે. માણસ પણ આગળ જાય તો બહાર ઉભો રહી શકે. રામતીર્થ માટે આવું કહેવાતું કે બહાર ઉભા રહીને પોતાની જાતને જોતા. કેમ રામતીર્થ કેમ છે એમ પાછા પોતે જ કે ક્યાંક વખાણ થાય તો એ પોતે બહાર ઉભા રહી જાય ને પછી કે કેમ રામતીર્થ મજા આવે છે ને. લોકો વખાણે કેવું સારું લાગે છે ને. અને પછી ગાળો પડે ત્યારે પાછા બહાર ઉભા રહે કેમ હવે કેમ લાગે છે. વખાણ ગમતા હતા હવે ગાળ મળી હવે કેવું લાગે છે. એ બંને વાતો બહાર ઉભા રહીને પૂછે. તેથી વખાણમાં એ માણસ છકી જાય જ નહીં. એનું કારણ એ બહાર ઉભો રહીને પોતાની જાતને કહેતો બહુ ચડી ગયો છે, બહુ વખાણ થવા લાગ્યા, ખબર પડે છે કે નહીં. અને ગાળ પડે ત્યારે પાછો બહાર ઉભો રહી જાય કેમ હવે કેવું લાગે છે. તેથી આ એક બહુ મોટી સાધના છે. પણ એ બહાર ઉભો એ જ માણસ રહી શકે જેને આત્મ સાક્ષાત્કાર થયો છે. પછી વખાણથી ફૂલાય પણ નહીં ને નિંદાથી ગભરાય પણ નહીં. કોઈ કહે મોર છે ને કોઈ કહે ચોર છે. ઠીક છે, સાચો કનૈયો ત્યાં અનુસંધાન થયું પછી આ શક્ય બને. જગે બાકી બધો સોર છે. જગ ગાણું પોતાનું ભલે ગાયા કરે એને સ્પર્શ જ ન થાય. એનું કારણ શ્યામ બંસી હૃદયમાં બજાવ્યા કરે. એ જે અનુસંધાન છે ને અતિ મહત્વનું છે. ત્યારે માણસ પણ એ સાધના કરીને પોતાનાથી બહાર ઉભો રહીને પોતાને જોઈ શકે અને જોવાની ટેવ પાડવી જ જોઈએ. એને થોડું આત્મનિરીક્ષણ કહો, આંતરનિરીક્ષણ કહો. ભલે આપણે એકદમ બહાર ન ઉભા રહી શકીએ અને પોતાની જાતને જોઈ ન શકીએ પણ આખા દિવસનો વ્યવહાર તો જુઓ કે આજે આપણે શું કર્યું. પ્રત્યહમ પ્રત્યવેક્ષેત નરશ્ચરિત મહાત્મનઃ કિમનું મેં પશુભિષ્તુલ્યમ કિમ વા સત્પુરુષ રીતિ. રોજ રાતના 5-10 મિનિટ એકલા બેસો અને આંખ બંધ કરીને આખા દિવસને જુઓ. પ્રત્યહમ રોજ પ્રત્યવેક્ષેત ધ્યાનથી જુઓ. શું જુઓ? નરશ્ચરિત મહાત્મન પોતાનું ચરિત્ર જુઓ. કિમનું મેં પશુભિષ્તુલ્યમ આજનો મારો દિવસ પશુ જેવો ગયો કે કિંવા સત્પુરુષાઈ રીતિ કે સત્પુરુષને શોભે તેવો ગયો. કોઈ હલકું કામ થયું હોય ને શરમ લાગવી જોઈએ. આ તો એનિમલ લાઈફ છે. પશુ આવું કરે, માણસ ન કરે. કારણ વગર કોઈને દુભાવીએ, કારણ વગર કોઈના સામે ભસીએ, કારણ વગર કોઈને નુકસાન કરીને રાજી થઈએ. કેટલી બધી હીનતા છે. આટલું તો માણસ જોઈ શકે ભલે પોતાની જાતને આંખો ન ઓળખે પણ આજનો દિવસ કેવો ગયો. હું મારી જાતને પશુ કેવડાવું એવો દિવસ ગયો કે માણસ કેવડાવું એવો દિવસ ગયો કમસે કમ. સત્પુરુષ તો બહુ મોટી વાત થઈ. માણસ થઈએ તો બી ઘણું છે.
પૃથ્વી ઉછરંગે ઉછરેલું માનવી માનવ થાઉં તો ગણું. તેથી પ્રભુ તે મોકલ્યો મુજને જગતમાં માનવી રૂપે. હતી આશા તને ન્યારી કે ફરીશું દેવના રૂપે. બન્યો હું દેવ કે ના તે નથી મુજને ખબર મારી. કર્યો પુરુષાર્થ છે મેં તો ધરી શ્રદ્ધા ઓરે તારી. તારી શ્રદ્ધા રાખીને મેં કામ કરવાનો પ્રયત્ન કર્યો છે અને માણસ થવાની કોશિશ જિંદગીભર ચાલતી હતી. માણસાઈમાંથી નીચે ઉતર્યો નથી. આટલું કહી શકવું એ મોટો વિકાસ છે. તેથી બહાર નીકળીને પોતાની જાતને જોઈએ તો બહુ ઊંચી કક્ષા છે, પણ કમસે કમ પ્રત્યેક માણસ કરી શકે આવું વાત છે કે 5-10 મિનિટ રાતના બેસીને આખા દિવસને જોઈ નાખો. કયો કયો માણસ મળ્યો અને આપણા પાસે કોણ પ્રસન્ન થઈને ગયું ને કયો માણસ દુભાઈને ગયો. એકે માણસને દુભાવવા જેવો છે નહીં. શું કરવાનું છે જઈને? કેટલા માણસોને આપણે પ્રસન્ન કર્યા, કેટલા માણસોના ચહેરા હસતા કર્યા. ગમે તે પોઝિશનમાં આપણે હશું. પરફોર્મ ધ ડ્યુટી ઓફ ધ સ્ટેશન. જ્યાં ઊભા છીએ ત્યાં કર્તવ્ય એવી રીતે બજાવો કે કર્તવ્યથી આપણો વિકાસ થાય, સમાજને લાભ થાય, પરમાત્માને આનંદ થાય. આપણું કર્તવ્ય આપણા વિકાસ માટે છે, પરમાત્માની પ્રસન્નતા માટે છે અને સમાજને લાભ આપવા માટે છે. ત્રિવિધ હેતુઓ કોઈ પણ કામમાંથી સધાવવા જોઈએ. તેથી વૃષનામ વાસુદેવોસ્મી એમ તટસ્થ ઉભા રહીને ભગવાન કહે છે. વસુદેવ એ કૃષ્ણના પિતાનું નામ છે, વાસુદેવ કૃષ્ણનું નામ છે. ઘણાને ખબર નથી, અમે જણાવી રાખે. વસુદેવ સુતમ, કૃષ્ણ છે ને વસુદેવનો સુત છે, પણ ઘણા એ શ્લોકમાં વાસુદેવ સુતમ બોલતા હોય. તેથી વસુદેવ સુતમ દેવમ, વસુદેવનો સુત છે ને પાછો પોતે પણ દેવમ દેવ છે. ત્યારે વૃષનામ વાસુદેવોસ્મી એ બહુ ઉન્નત ભૂમિકા છે કૃષ્ણની અને ખરેખર ભારતનું ગૌરવ છે. કૃષ્ણ જેવું ચરિત્ર ભારતને મળ્યું છે, સર્વાંગીણ ચરિત્ર. ભારતનું એકમાત્ર ભાગ્ય શું? એમ જો એક શબ્દમાં કેવું તો કૃષ્ણ. આખા દેશનું ભાગ્ય એટલે કૃષ્ણ. એ વ્યક્તિ રૂપે હતો ત્યારે પણ ભાગ્ય છે અને આજે ગીતા રૂપે છે એ પણ આ દેશનું ભાગ્ય છે. આવી અમૂલ્ય ફિલોસોફી કે જે જીવન કલાના રૂપમાં પ્રવર્તિત થઈ છે ને, એવી તાકાત વિશ્વના કોઈ પણ ગ્રંથમાં છે કે નહીં એ શંકાસ્પદ છે. બિલકુલ તટસ્થતા, કોઈ સાંપ્રદાયિકતા નહીં, કોઈ જડતા નહીં, કોઈ સંકુચિતતા નહીં. સમગ્ર માનવ માત્રને આવરી લેવાની એક વ્યાપકતા અને વિશાળતા. સમુદ્ર ગાંભીર્ય છે, નદીનો પ્રવાહ છે, પહાડનું સ્થૈર્ય છે, સૂર્યનું તેજ, ચંદ્રની શાંતિ, બધું આ ગ્રંથમાં છે. માનવ જીવનને અપેક્ષિત બધા જ સદગુણો કૃષ્ણના જીવનમાં જોવા મળશે અને ગીતામાં જોવા મળશે. તેથી લોકો શાસ્ત્રો વાંચીને જીવતા હોય, આમણે જીવ્યા પછી ગીતા ગાઈ છે. આખું જીવન જીવી દેખાડ્યું ને પછી જે નીકળ્યું છે ને એ માખણ છે ને. પ્રેમ કેરા સોદા ન હોય કદી સોંગા, જીવન ઘડે એ અનુભવ છે મોંઘા. ભાવ જીવનનું માખણ એ ખાયા કરે, શ્યામ બંસી હૃદયમાં બજાવ્યા કરે. તફાવત એટલો તારી અને મારી વચ્ચે જાહિદ, એક શાયર કહે છે ધર્મગુરુને, જાહિદ એટલે ધર્મગુરુ. તફાવત એટલો તારી અને મારી વચ્ચે જાહિદ, વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું. વિચારીને વાંચીને જીવનારા માણસો ઘણા હોય, પણ જીવનમાંથી જ્ઞાન પ્રગટતું જાય. હું જીવીને વિચારું છું, આમ કેમ બન્યું, આ બહુ સરસ થયું, કંઈક પરમાત્મા સંકેત કરે છે. તેથી જીવનના પાઠ જેને પરમાત્મા ભણાવે છે તેને પછી બહુ પુસ્તકો નથી વાંચવા પડતા. કેટલાક માણસો પુસ્તકોના પણ બહુ કીડા હોય છે, પુસ્તકો જરૂર વાંચવા જોઈએ, પણ એમાં પણ પાગલ પણ નહીં હોવું જોઈએ. વન ડે વન બુક મેનિયાક્સ આવો એક વર્ગ હોય છે. રોજનો એક પુસ્તક વાંચી જ વાંચી જ નાખે. હું વાંચવાની વિરુદ્ધમાં નથી, હું તો આગ્રહી છું, 2-4 પાના માણસ રોજ વાંચવા જ જોઈએ, પણ એનું બહુ ગાનપણ પણ સારું નહીં. એ પોથી પાંડિત્ય છે. એમાં ઉલટું જીવનનું તત્વ અને સત્વ ખોવાઈ જાય. જગતમાં બધું જ વાંચવા જેવું હોતું નથી, બહુ ઓછા પુસ્તકો વાંચવા જેવા હોય છે. તેથી આમ તો કેટલા ચોપાનિયા બહાર પડે છે, તમે થાકી જાઓ. સેંકડોની, હજારોના હિસાબે રોજ પુસ્તકો બહાર પડે છે, થાઉઝન્ડ્સ. વર્લ્ડમાં તો લાખો પડતા હશે, પણ રોજ ચાલ્યા જ કરે છે. વિમોચન થાય છે એવા પણ સેંકડો પુસ્તકો અને વગર વિમોચને બહાર પડી જાય એવા તો હજારો લાખો પુસ્તકો છે. કેટલા વાંચશો તમે? વાંચશો કેટલા? તેથી પોથી પાંડિત્ય જુદું
જીવનના પાઠ સદા શીખવે જે સ્નેહથી. પરમાત્મા જીવનના પાઠ શીખવે એ બહુ મહત્વની વાત છે. ગયા વખતે આપણે જોયું ને, ઈસુએ પોતાના જીવનથી પોતાના શિષ્યોને કેટલાક પાઠ શીખવ્યા છે. ભીના કપડાથી પોતાના શિષ્યોના પગ પોતે લૂછ્યા છે અને સમજાવ્યું છે સમાજમાં કેમ કરવાનું. લોકોના પગ લૂછજો, તમારા પગ એમની પાસે લૂછાવતા નહીં, અને તમારા પગ ધોઈને ગંદુ પાણી એમને પીવડાવતા નહીં. એ ઈસુ પોતાના વર્તનથી શીખવાડે છે, ભાષણથી એની અસર ના થાય. હવે ઈસુ જયારે બધાના પગ લૂછતા હોય તો ઈસુનો કયો શિષ્ય પગ ધોઈને પીવડાવવા નીકળવાનો છે? તેથી જીવનના પાઠ સદા શીખવે છે સ્નેહથી. કૃષ્ણની ગીતા આટલી ચિરંતન અને આટલી અસરકારક છે એનું કારણ એક એક શબ્દ જીવનમાંથી પ્રગટ્યો છે. પ્રત્યેક વાત એમણે જીવી દેખાડી છે. અને કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કાં તો એ તે અંશકલાચાર્ય, બીજા બધા આંશિક કલાઓ ધરાવે છે. કૃષ્ણને સંપૂર્ણ કલાકાર કહ્યો છે, પૂર્ણ પુરુષોત્તમ. ઇવન ભગવાન રામને પણ મર્યાદા પુરુષોત્તમ કીધા. એનો અર્થ રામ હલકા છે એમ નહીં. એક મર્યાદા જાળવીને અમુક ક્ષેત્રમાં એને કામ કરતું હતું, પરિવારના કેન્દ્રમાં હતું. અને કૃષ્ણનું ફલક જ મોટું હતું, આખું વિશ્વ એના કેન્દ્રમાં હતું. તેથી સમાજનિષ્ઠ મૂલ્યો લઈને આખી સામાજિક ઉત્ક્રાંતિ કૃષ્ણે કરી બતાવી. અને પરિવાર કેવો જોઈએ તે રામે દેખાડી. ભાઈ ભાઈના સંબંધો કેવા જોઈએ, બાપ દીકરાના સંબંધો કેવા જોઈએ, પતિ પત્નીના સંબંધો કેવા હોવા જોઈએ, આ બધું રામાયણમાં ફર્સ્ટ ક્લાસ દેખાડ્યું છે. અને રામ અને કૃષ્ણ બે છે જ નહીં. એક જ વ્યક્તિ બે વાર આવીને એકવાર એક પાઠ શીખવાડ્યો, બીજો પાઠ શીખવાડ્યો. તેથી એક જ માણસ 5-7 નાટકમાં કામ કરતો ને આ નાટકમાં બહુ ફાઇન કર્યું, એનો અર્થ બીજા નાટકમાં એ માણસ ખરાબ છે એમ થોડું જ કહેવાય. કૃષ્ણની સામે તમે રામને કેમ ઉતારી પડ્યા? રામને મર્યાદા પુરુષોત્તમ કીધા, કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ. રામ અમારો આરાધ્ય દેવ છે, અમે રઘુવંશી છીએ. આ બાલિશતા છે. એ રામ બીજો છે જ નહીં. એ જ રામ પછી કૃષ્ણ થઈને આવ્યો, જરા વધારે વાતો શીખાડવાની હતી. એકાદ શિક્ષક પ્રાઇમરી સ્કૂલમાં પણ ભણાવતો હોય ને એ જ શિક્ષક આવતીકાલે કોલેજમાં પણ ભણાવે, પણ માણસ તો એનો એ જ છે. તેથી એને ફિલ્ડ મોટું મળ્યું, વ્યાપકતા મળી. અને કહેવાનું તાત્પર્ય શું છે? શિક્ષક ક્લાસમાં ભણાવતો હોય તો લોક શિક્ષક જગતમાં ભણાવતો હોય. ફલક વિસ્તર્યા પછી માણસ જરા મોટો દેખાય. સ્કૂલનો નાનકડો માસ્તર આપણને એટલો મોટો ન લાગે, પણ બહુ મોટો હોય છે એ બી. એનું કારણ છે વસ્તુ વિદ્યાર્થી સુધી પહોંચે એનો પ્રયત્ન કરે છે. હંમેશા હું કહું છું, ઘણી વાર ઉપદેશક કરતા શિક્ષક મોટો હોય. ઉપદેશક કઈ નાખે પહોંચે કે ના પહોંચે, પણ શિક્ષક જવાબદાર છે કે એટલે પહોંચવું જ જોઈએ. એનું કારણ પછી પરીક્ષા લે છે પાછી, એટલે પોતાનો વિષય સમજાવવો જોઈએ એવો આગ્રહ રાખનારો. પણ એનું ફલક નાનું છે અને લોક શિક્ષકનું ફલક મોટું છે. તેમ રામા અવતારમાં ફલકને એક મર્યાદા છે. એ રામની મર્યાદા નહીં, એ ફલકની મર્યાદા છે. અને કૃષ્ણની પૂર્ણતા છે એ પણ ફલકની પૂર્ણતા છે. એક વ્યાપક વિશ્વમાં એમણે કામ કર્યું. અને તમે જો કેટલા બધા પાસાઓ છેડ્યા છે. સામાન્ય માણસોને હાથમાં લીધા, બાળકોને હાથમાં લીધા, સ્ત્રીઓને હાથમાં લીધી, યુવાનોને હાથમાં લીધા, સત્તાધીશોને હાથમાં લીધા. કોઈ સાઈડ છોડી નથી, પ્રત્યેક ઠેકાણે. સાંદીપની પાસે પણ પહોંચ્યા છે. દ્રોણાચાર્ય સાથે પણ ડીલિંગ કર્યું છે. ભીષ્મ જોડે કેમ વર્તું એ પણ આવડ્યું છે. કર્ણને પણ પાસે રહીને પ્રેમથી થાબડ્યો છે. કોઈ સાઈડ છોડતા નથી. રાજનીતિ રમી દેખાડી છે. ધર્મના ટોચના પ્રિન્સિપાલ્સો હસતા રમતા કઈ દેખાડ્યા પ્રિન્સિપલ્સ. નીતિશાસ્ત્રમાં કોઈ એને પહોંચે નહીં. સમાજશાસ્ત્રી એના જેવો થયો નહીં. માનસશાસ્ત્રી એટલે અર્જુનના મન સુધી ઘૂસી ગયા છે. એક નાનકડો પ્રશ્નનો જવાબમાં આખો અધ્યાય કહી નાખે. કારણ બધું સાફ થવું જોઈએ, કચોડ મનમાં નહીં રહેવું જોઈએ. જબરજસ્ત માનસશાસ્ત્ર છે, સમાજશાસ્ત્ર છે, રાજ્યશાસ્ત્ર છે, અર્થશાસ્ત્ર છે. શું નથી? વર્ણાશ્રમ વ્યવસ્થા આખી અર્થશાસ્ત્ર છે. એને ધર્મ બરમ કંઈ લાગે વળગે નહીં. વર્ણાશ્રમ ધર્મ કહેવાય છે. આપણે બધી વસ્તુને ધર્મ કહીએ છીએ. ધર્મ એટલે તમારું કર્મ. તમે બ્રાહ્મણ છો, તમારું જે કર્મ છે. ક્ષત્રિય છો, તમારું જે કર્મ છે. વૈશ્ય છો, કર્મ છે. એ જ તમારો ધર્મ છે. તેથી વર્ણ અને આશ્રમના ધર્મો કીધા. ધર્મો એટલે કર્મો. અને આખી આર્થિક વ્યવસ્થા છે. ધર્મના નામે જે બેસાડો ને જલ્દી કરે. ડોક્ટર કે ઉપવાસ કરો તો માણસો નહીં કરે, પણ ધર્મ કે કરો તો કરશે. સોમવાર, શનિવાર, મંગળવાર, એકાદશી ક્યાંથી આવ્યા? ધર્મમાંથી. હું તમારી તબિયત સારી એના માટે આ બધા પ્રયોગ છે. કઈ ધર્મ સાથે બહુ લાગતું વળગતું નથી. ઉપવાસને ધર્મને કઈ લેવા દેવા નથી. પણ ધર્મ કે તો લોકો ઉપવાસ કરે. 28 કરી નાખે, 8 ઉપવાસ કરે જૈનો. શા માટે? ધર્મ કે છે. ડોક્ટર કે નહીં ખાવ તો
આંખડા કાન ખાય ડોક્ટર તો કીધા કરે ખાઈ નાખો ને કંઈ થતું નથી. ડોક્ટરનું લોકો માનતા નથી, ધર્મનું માને છે. તેથી કોઈ પણ વાત ધર્મના નામે કહેવાની પદ્ધતિ ભારતમાં છે, પણ એનો મિસયુઝ નહીં થવો જોઈએ. લોકો ધર્મના નામે માનતા હોય તો ધર્મના નામે સાચું જ કહેવાવું જોઈએ, ખોટું નહીં. એનું કારણ ખોટું કહો તો પણ માનશે. ધર્મ ઉપર એક એવી ભાવના અને શ્રદ્ધા બેસાડવામાં આવી છે હજારો વર્ષથી આ દેશમાં, અને તેથી સાચું પણ લોકો માને અને ખોટું પણ ધર્મ નામે કહેવાય તો માની જાય. અને એ બહુ રેડ સિગ્નલ છે. અધર્મમ ધર્મમિતિયા મન્યતે તમસાવ્રતા સર્વાર્થાન વિપરીતાંશ્ચ બુદ્ધિશા પાર્થ તામસી. અધર્મને પણ ધર્મ નામે કહેવા લાગે તો એ અધર્મ સમાજમાં થઈ જાય, વેતો થઈ જાય. સેન્કશન ખાલી મૂકો, ધર્મે આમ કહ્યું છે, ભલે કહ્યું ન હોય. આટલા લોકો ધર્મ પછવાડે ભાવુક છે, થોડા આંધળા પણ છે, બુદ્ધિ બંધ કરીને બેઠેલા છે. તેથી કૃષ્ણ ભગવાને બધા જ પ્રાંતો ખેડ્યા છે. ધર્મના નામે અધર્મ ચલાવનાર માણસોને પણ છોડ્યા નથી, સગા સંબંધીઓને પણ છોડ્યા નથી. આપત બીપ્ત કાંઈ નહીં. મામો કંસ હોય તો એને મારવો જ જોઈએ. આ છાતી કૃષ્ણ પાસે છે. આપણે તો કહીએ મામો જેવો હોય તેવો, લાગો ને પગે જાય છે. મામો ખુશ, કોઈને ખુશ કરવા નથી આવ્યા કૃષ્ણ. માસીને પણ મારીને મામાને પણ માર્યા. એનું કારણ જીવનનું ધ્યેય નિશ્ચિત છે. દશા બદલે છતાં સાચી દિશાથી ભ્રષ્ટ ના થાવું. ગમે તેવી દશા આવે પણ દિશા છોડે નહીં. નજીકના માણસો છોડીને ચાલ્યા જાય ને તો પણ આ લોકો દિશા બદલાવે નહીં. રહેવું હોય તે રહે ને, જવું હોય તે જાય. એમાં છે શું? લોકમાનસ ઉપર આ લોકો જીવતા નથી, પ્રભુ માનસ ઉપર જીવે છે. ન નાચે કોઈના તાલે, તને છે તાલ પોતાનો. ખરે તુજ તાલની ઉપર જગતનો નાથ નાચે છે. પરમાત્મા જેના તાલ ઉપર નાચે ને આટલી શક્તિ માણસને મળે જો આગળ વધતો જાય ધીરે ધીરે. તો તેથી કોઈને શું લાગશે એની ચર્ચામાં પડતા નથી આ લોકો. કૃષ્ણ તો બિલકુલ નહીં, બહુ ફાસ્ટ છે બોલવામાં. દુર્યોધને જમવાનું એમને આમંત્રણ આપેલું. મોટા માણસો જમવાનું કે તો ના પાડવાની હિંમત જ ના ચાલે. આવો ચાન્સ ક્યાંથી મળે? ચાન્સ શેઠે બંગલે બોલાવ્યા હતા. પાછું રોજ કહે બધાને શેઠે બંગલે બોલાવ્યા હતા, પથરા શેઠે બોલાવ્યા હતા. દુર્યોધન આમંત્રણ આપે એનું મહત્વ છે. શહેનશાહ હતો, સામાન્ય માણસ નહીં, ઓટોક્રેટિક રૂલર. અને એકાદ જરાક મોટો માણસ બોલાવે તો માણસો ખુશ થઈ જાય. 5 વર્ષ પૂરા ન કરી શકનારો મિનિસ્ટર પણ બોલાવે તો વર્ષો સુધી ગાયા કરે. મિનિસ્ટરના બંગલે ગયો હતો, મિનિસ્ટરના બંગલે ગયો હતો. હવે મિનિસ્ટરને બંગલો બે ઉતરી જવાના છે. તેથી દુર્યોધન જમવાનું આમંત્રણ આપે છે. હાથ જોડીને કૃષ્ણ ના પાડે છે. કારણ પૂછે છે કે ન પૂછતો મજા છે. એનું કારણ ખોટું બોલવાની મને ટેવ નથી ને સાચું તને પચશે નહીં. આટલા સ્પષ્ટ નહીં તો કહી શકાય આજે ઉપવાસ છે, તબિયત ખરાબ છે, પેટ સારું નથી, ખાવાનું મૂડ નથી, એમ કરીને પણ ટાળી શકાય વાતને. સીધું કહે છે નહીં, તું કારણ નહીં પૂછ કેમ જમવા નથી આવતો, છતાં આગળ રાખો તો કારણ કઈ નાખ્યું. જો ભાઈ એક વાત ધ્યાન રાખ, સંપ્રીતિ ભોજ્યાની અન્નાની આપત ભોજ્યાની વા પુનઃ ન ચ સંપ્રિય સે રાજન ન ચ વાપત ગતા વયમ. સ્પષ્ટ ઉલ્લેખ છે મહાભારતમાં. સંપ્રીતિ ભોજ્યાની અન્નાની, જેના સાથે આપણો સંબંધ પ્રેમનો હોય તેના ઘરે જમાય. અને એ સંબંધમાં તું બેસતો નથી. સંપ્રીતિ ભોજ્યાની અન્નાની અને આપત ભોજ્યાની વાપુ ને, કાં તો અગવડમાં આવી ગયા હોય તો ગમે તેના ઘરે જમી લઈએ. હવે ખાવા જ નથી મળતું પછી પ્રેમ ને સંબંધ ક્યાં જોવાનો? જીવન ટકાવવું ને આ સૌથી મહત્વની વાત છે. ત્યારે પ્રેમ હોય ત્યાં જમાય ને, કાં સાવ અગવડ હોય ખાવા ન મળતું હોય તો જમાય. તારો ને મારો પ્રેમ નથી, એક વાત નક્કી થઈ. એટલે પેલું કારણ લાગુ નથી પડતું. અને બીજું કારણ છે અગવડ તો જમાય, ત્યારે જમવા ન મળે એવા દિવસો હજી મારા આવ્યા નથી. શું લાગ્યું હશે દુર્યોધનને? વિચાર તો કરો. આટલો ઘમંડી માણસ, આટલો તોફાની માણસ, ભલભલા માણસોનું અપમાન કરનારો માણસ, દ્રોણ અને ભીષ્મને પણ અપમાનિત કરતા એને વિચાર ન થાય તેના મોઢા ઉપર આવું કહેવાનું કે આપણો પ્રેમનો સંબંધ નથી અને ભૂખે મરવાના મારા દાડા હજી આવ્યા નથી. તો પણ ડાયો થઈને પૂછે છે કે પ્રેમ કેમ નથી? તમારો જેવો સંબંધ પાંડવો જોડે તેવો સંબંધ અમારી જોડે છે. તમને પાંડવો વાળા લાગે છે, હું કેમ દવરો લાગુ છું? આમ તો તમારી ધારણા છે ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. આ બધા ડાયા માણસો પાછા કૃષ્ણને પણ ગીતા કે ત્યારે કૃષ્ણ બહુ સ્પષ્ટ કહે છે કે આપણો પ્રેમનો સંબંધ હોઈ જ શકતો નથી. પાંડવાન દ્વિષ્યસે રાજન અને મમ પ્રાણાઈ પાંડવા. તું રાત દિવસ પાંડવોનો દ્વેષ કરે છે. પાંડવો કેમ મરે એના પેતરા કરે છે, લાક્ષાગૃહમાં એને બાળી નાખવાનો પ્રયત્ન કરે છે.
દૂતમાં હરાવી નાખીને એને પજવે છે કપટ કરીને કે જે પાંડવોને મારું કામ કરવા માટે મેં સાધન બનાવ્યા છે, ત્યારે મારા સાધનને હણવાનો પ્રયત્ન કરનાર માણસ મારો પ્રેમ કેવી રીતે હોઈ શકે? આટલી સ્પષ્ટ વક્તૃત્વ શક્તિ કૃષ્ણ પાસે છે. નિર્ભીક માણસો જ સાચી વાત કહી શકે, અને નિર્ભીકતા નિષ્પાપતા વગર આવતી નથી. તેજસ્વી માણસ જ સાચી વાત કહી શકે, અને તેજ નિષ્પૃહતા વગર આવતું નથી. જેને પાછળ કંઈક સ્પૃહા છે એનું તેજ ખલાસ થઈ જાય. સામેના માણસ પાસેથી કંઈક મેળવવાનું છે આવી સ્પૃહા હોય ને, વાણી ઝાંખી પડતી જાય. તમે કોઈની પાસે કંઈ માગવા જવાનો પ્રયત્ન કરી જજો, તમારી વાણીમાં તાકાત નહીં હોય. ભલે થોડી જ રકમ માગવાની હશે, પણ કેટલો સંકોચ થાય. શું લાગશે, એના મનમાં શું હશે, હા પાડશે કે ના પાડશે, મારા માટે શું ધારશે. ખાલી સામાન્ય વ્યવહાર એને ઉછીના જ લેવા છે, પાછા કાલે આપી દેવા છે. આવું માગવા જાય ત્યારે પણ પગ એટલા જોરથી ઉપડતા નથી, અને આપવા જાવ ત્યારે કેવા ઉપડે છે. તેથી સ્પૃહા આવી, ઈચ્છા આવીને કે તમે થોડા બટકા થયા જ. કામનો સ્વભાવ છે મહાસનો મહાપાપમાં વિદ્યેન મ્ય વૈરિણમ. કામના જે છે ને એ માણસને હલકો જ પાડે, સંતોષાય નહીં પણ તમને હલકો પાડે. મહાસનો એટલે ખૂબ ખાય. કામ જેટલું ખાય છે દુનિયામાં કોઈ ન ખાય. અગ્નિ છે, અગ્નિ. અગ્નિમાં ગમે એટલું નાખો, જ્વાલાઓ પ્રજ્વલિત થાય, તેમ કામને જેટલો સંતોષવાનો પ્રયત્ન કરો વધતી જ જાય. ઇટ્સ ફંડામેન્ટલ નેચર ઓફ ક્રેવિંગ નોટ ટુ બી ફુલ્લી સેટિસ્ફાઈડ. કામનાઓ કોઈ દિવસ પૂરી થતી નથી, પણ જે માણસ કામી છે તેને હલકો પાડ્યા વગર રહેતી નથી. તેથી મહાસનો શબ્દના બે અર્થો છે. મહાસન એટલે ખૂબ ખાય, આસન એટલે ખાવું, કામ ખૂબ ખાય. અને આટલું જ નહીં, મહાસન એટલે માણસની મહાનતાને પણ ખાઈ નાખે. પોતે તો ખૂબ ખાય, પણ જે કામી છે ને એની મહાનતાને પણ ખાઈ નાખે. એટલે ઘણું બધું ખાનારો એક અર્થ મહાસનનો, અને મહાનતાને ખાઈ નાખનારો બીજો અર્થ. જેની પાસે સ્પૃહા છે એને બે નુકસાનો થાય. એક તો સ્પૃહા પૂરી થાય નહીં, અને બીજું હલકા પડવું પડે. કૃષ્ણને કોઈની સ્પૃહા જ નહીં અને કોઈનો ડર નહીં. ત્યારે નિષ્પાપ માણસને ડર હોતો નથી, અને નિષ્પૃહ માણસ નિસ્તેજ હોતો નથી. ખરો જે વક્તા છે તે માણસ તેજસ્વી હોવો જોઈએ અને નિર્ભીક હોવો જોઈએ. ભયભીત માણસ વ્યાસપીઠને શોભાવતો નથી, અબડાવે છે. ડરપોક માણસ શું વ્યાસપીઠથી બોલે, પોતે જ ગભરાતો હોય. અને લાલચુ માણસ પણ વ્યાસપીઠ શોભાવી શકતો નથી, એનું કારણ સ્પૃહા છે, તે જ ચાલી જાય. ત્યારે પાપથી ભય નિર્માણ થાય અને સ્પૃહાથી નિસ્તેજતા આવે. ત્યારે નિષ્પૃહતા અને નિષ્પાપતા એ વ્યાસપીઠની બે ક્વોલિટી છે. નિષ્પાપ માણસ બેસે વ્યાસપીઠ ઉપર, અને નિષ્પૃહ માણસ બેસે. કોઈ જાતની સ્પૃહા નહીં છે, એનો પણ જીવન વ્યવહાર છે, પણ એ ભગવાન ચલાવશે. એ કોઈ દિવસ કોઈ માણસ પાસે હાથ લાંબો ન કરે. ભૂખે મરવું સારું, પણ પરમાત્મા આપે તે જ લેવું. એ પ્રસાદ ખાય, કોઈ દિવસ ભોગ ન ખાય. લોકો પાસેથી મળે એને ભોગ કહેવાય, અને પરમાત્મા દ્વારા આવે માણસો ખાલી નિમિત્ત થાય તો એને પ્રસાદ કહેવાય. અને નિમિત્ત થનારો હલકો થતો જ નથી. તેથી પરમાત્મા ના ભક્તો પણ જયારે આટલા હાઈટ ઉપર હોય તો પરમાત્મા કેટલા હાઈટ ઉપર હોય. કૃષ્ણ નામ વાસુદેવોસ્મિ અતિશય સ્પષ્ટ વક્તા છે, અને જીવનનું એક સમગ્ર દર્શન છે. ઘણી વાર મેં કહ્યું છે, ગોકુળની અંદર ગોવાળિયાઓને ગોપીઓમાં રમ્યા છે. બહુ મોટો ભાવ છે એની પાછળ, આ બાલિસ્તા નથી. સામાન્ય પ્રજાને ઊભી કરવાની આ પદ્ધતિ છે. ગોવાળિયાઓમાં ઓતપ્રોત થઈ ગયા, હું તમારા મહેલો જ છું, કોઈ મોટાઈ દેખાડવાનો પ્રયત્ન નથી કર્યો. એક પણ ગોવાળને કૃષ્ણ મોટો લાગતો નહીં હતો. વાલો લાગતો હતો, પોતાનો લાગતો હતો, ગમતો હતો, પણ બહુ મોટો છે આવો ભાવ કોઈ દી એને ઉભો જ નહીં કર્યો. અને એ જ મોટી વાત છે. ઓતપ્રોત જે માણસ થઈ શકે તે સમાજને ઉપર લાવી શકે. અતડાને આઘા રહેનારા માણસો સમાજને શું આગળ લાવવાના હતા? એ પોતે આગળ આવવાને માટે સમાજને વાપરી ખાય. તેથી જેને પોતાને આગળ આવવું જ નથી, ઓતપ્રોત થઈ જાય, આઈ એમ વન ઓફ યુ. તેથી કોઈ ગોવાળિયાઓને હલકું લાગે એવું વર્તન કરે. ગિલ્લી દંડા રમ્યા છે એમની જોડે, તમે રમો હું પણ રમું, ચાલો ઉભા રહી જાઓ, તરત ગિલ્લી ઉડાડે. બોલથી પણ રમ્યા છે, દાંડિયા પણ રમ્યા છે. રમતમાં જ માણસો એક થાય. રમત એ મોટી વાત છે, એકતા લાવવા માટે. રમતમાં કોઈ નાનું ને કોઈ મોટું નહીં. ગમે એટલો મોટો નગર શેઠ હોય, પણ રમવા બેઠો તો પછી એના એકાને પણ દૂરીથી મરાય. પછી શેઠને શું લાગશે, શેઠ પગાર કાપશે તો એમનો એકો જવા દો, એમ જવા દેવાય. પછી રમ નહીં.
રમતની અંદર બધા ઇક્વલ. તેથી કૃષ્ણે રમીને દેખાડ્યું છે કે સમાજમાં એકતા લાવવાની હોય તો પરસ્પર રમતની ભાવના, રમત એ રિલેક્સ થવા માટે છે. હવે રમતમાં બોજો આવી ગયો. રમતમાં બોજો ન હોય. આ ડીડવાનું મેચ ફિક્સિંગ વાળું ચાલે છે. ટેન્શનની અંદર માણસ રમે. શું રમે? પથરા રમે. રમત તો આનંદ માટે છે, રિલેક્સ. રમે તે જ માણસ રિલેક્સ થાય. જરા હસતા રમતા જીવો, જગત બદલાઈ જશે. સિરે ભાર લઈ ફરશો તો જીવન કરમાઈ જશે. તેથી એના એક એક કૃત્યમાં ફિલોસોફી છે. ચણોઠીની માળા પહેરી, તમારા જેવો જ છું. મોરપીંછ ખોસ્યું માથામાં, તમે ખોસો, બધાને જોઈએ એટલા મોરપીંછ મળે. કોઈ હીરા મોતીનો મુગટ પહેર્યો નહીં, કંઈ મણીઓ નહીં કે રત્નોની માળા પહેરી નહીં. આ ક્રાંતિ કરવાની પદ્ધતિ છે. સ્ત્રીઓને ઊભી કરી. સ્ત્રી પાસે શક્તિ છે, કામમાં લાગવી જોઈએ. તેથી ઘરે ઘરે ક્રાંતિ સ્ત્રીઓએ નિર્માણ કરી છે. મથુરા આખું બદલાવ્યું હોય ને તો બધો યશ ગોપીઓને છે. આપણને ગોપીઓ એટલે ભોળી લાગે. ભગવાન પાસે ભોળી હતી, પણ ભગવાનનું કામ કરવામાં અતિશય દક્ષ. કંસને ખબર ન પડતા એનું આસન જે લોકો હલાવી નાખ્યું હશે, કેટલી મહાન હશે. ઓટોક્રેટિક રૂલર, એના પાયા જ ઉખેડી નાખવાના. એ કલા કૃષ્ણ પાસે શીખી હતી આ લોકો. ઘરે ઘરમાં જાય કૃષ્ણની વાતો કર્યા કરે, કૃષ્ણની વાતો કર્યા કરે. કંસ પોતાના મિજાજમાં જ રહ્યો. ખબર જ નહીં પડી કે અંડરગ્રાઉન્ડ કરંટ કેટલો બદલાઈ ગયો છે. તેથી સિંહાસન ઉપર ખાલી કંસ બેસી રહ્યો, બાકી બધાના હૃદય સિંહાસન ઉપર ગોપીઓએ કૃષ્ણને ક્યારના પ્રસ્થાપિત કરી નાખેલા. અને એનો પુરાવો એક જ, કૃષ્ણ જ્યારે કંસને મારે છે ત્યારે વિરોધ કરવા એકે માણસ આવતો નથી. એનું કારણ એવરીબડી વોઝ કન્વિન્સ્ડ કે આ માણસ મરવા જેવો જ છે. આ કેટલું મોટું કામ છે. મારતા પહેલા એ માણસ મરવા જેવો જ છે આવું કૃષ્ણે સાબિત કરી નાખ્યું, એટલે પહેલો જ મારી નાખેલો. આત્માથી ને મનથી માણસ પહેલો જ મરી જાય, પછી ખાલી ફેંકી જ દેવાનો હોય એને. અને એ જ તો કૃષ્ણની ખુમારી છે. અર્જુનને પણ કહે છે મયી વેતે નિયતા પૂર્વ મેં દાડ ફેંક. આ બધા મુર્દાઓ સામે ઉભેલા છે. એનું કારણ, હું સંધિ કરવા ગયો ત્યારે બધાને મારી જ આવ્યો છું. કૃષ્ણ ભગવાન સંધિ કરવા ગયા તેની પછવાડી બી આ જ ભાવ હતો. બધા કૌરવોનું મોરલ તોડી નાખ્યું. ઘણા માણસો કૃષ્ણ સંધિમાં સફળ થયા નહીં. સફળ શું, શા માટે ગયા હતા સમજો ને? સંપૂર્ણ સફળ થયા છે. સંધિ કરવાનું પ્રયોજન જ નહોતું એમનું. સંધિના બાને કેવળ કૌરવ સભામાં એમને વ્યાસપીઠ જોઈતી હતી. ખોટા માણસો સાચા માણસને માઇક જ ના આપે, કારણ કે એની વાણી બહાર પડે ને તો હાંજા ગગડી જાય ભલભલાના. સત્યની સામે અસત્ય ધ્રુજે. એટલે કૌરવ સભામાં વ્યાખ્યાન આપવાની ઈચ્છા હતી ને આ જ એક રસ્તો હતો. દૂધ થઈને જાય તો જ ભાષણ આપી શકે. લખી આપેલું વાંચવા નતા ગયા. રાજદૂત ખાલી લખેલું જ વાંચે એવા હતા જ નહીં. હી વોઝ સેલ્ફ એપોઇન્ટેડ. તમે રાજદૂત થઈને જાઓ એમ પાંડવોએ કીધું નથી. સંજય જયારે આવ્યો ધૃતરાષ્ટ્ર તરફથી ત્યારે કે છે કે કેજો દુર્યોધનને ધૃતરાષ્ટ્ર હું આવું છું. પાંડવોની પરવાનગી માંગવાની પણ જરૂર નહીં, હું આવું છું. ને પછી ગયા. સંધિ થઈ નહીં, પણ જે કામ કરવું થયું. સંધિ કરવી જ નહોતી, હું તો એમ કહું છું. થઈ નહીં, કરવી જ નહોતી. તો પછી નાટક શા માટે કર્યું સંધિનું? બે ત્રણ પ્રયોજનો હતા. એક તો બલરામ દુર્યોધન પક્ષપાતી હતા. દુર્યોધન અને ભીમ બંનેને ગદાયુદ્ધ શીખવનાર બલરામ. અને દુર્યોધન બલરામનો અતિશય લાડકો અને પ્રિય શિષ્ય હતો. તેથી એક ડર હતો કે બલરામ કૌરવ પક્ષે ઉભા રહી જાય તો બહુ મુસીબત થઈ જાય. ભીષ્મ દ્રોણ જેવાને તો મારવામાં ખૂબ મહેનત પડી છે. બલરામ માટે શું કરવાનું? એટલે અગવડો વધે. યુદ્ધની જે ભૂમિકા છે તે વધારે અઘરી થાય. અને પાછું બલરામ મોટા ભાઈ, આમ જુઓ તો મોટા ભાઈ, દાવું ત્યારે સામે ઉભો રહી જાય તો ન ચાલે. તેથી બલરામ સામે ન ઉભા રહેવા જોઈએ, આવી વ્યવસ્થા થવી જોઈએ પહેલેથી જ. જો કેટલું થિંકિંગ છે લાંબુ. કયો માણસ ક્યાં આવશે સામે તે પહેલેથી ખબર હોવી જોઈએ. ઓચિંતાનું આવું થયું, અમને ખબર નહીં હતી. તો બોગો છે, ઇડિયટ છે, ખબર નહીં હતી. તો નેતા પાસે ગણપતિનું નાક હોય, લાંબુ નાક હોય, પહેલેથી ખબર પડે સુગંધ આવે શું થવાનું છે તે. અને કેટલીક વાતો થતા પહેલા જ રોકવી જોઈએ. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. લડાઈના મેદાનમાં આવ્યા પછી બલરામને કાઢવા એ ઉપાધિ ન થાય તેના કરતા લડાઈમાં આવે જ નહીં એવું કરી નાખવાનું. અને બલરામની એક ધારણા હતી કે કૃષ્ણ ધારે તો આ યુદ્ધ અટકી જાય, પણ કૃષ્ણ આમાં હાથ નાખતા નથી. તે સંધિ કરવા જાય તો કમસે કમ બલરામને એમ થઈ જાય કે કૃષ્ણે પ્રયત્ન કર્યો અને છતાં દુર્યોધન માન્યો નહીં તો આ બદમાશ છે, એની જોડે ઉભા રહેવાય નહીં. અને બરાબર એ જ થયું છે. દુર્યોધને કૃષ્ણની વાત માની નહીં. બલરામ થોડા વ્યથિત થયા છે. પછી ન રહ્યા પાંડવ પક્ષે, ન રહ્યા કૌરવ પક્ષે.
ચાલ્યા ગયા હિમાલયમાં તપ કરવા. ધેટ ઇઝ વોટ કૃષ્ણ વોન્ટેડ. આ જ કૃષ્ણને જોઈતું હતું. કેટલી મોટી વાત સિદ્ધ કરી લીધી આમાંથી. તમે કલ્પના કરો, બલરામ સામે ઉભો છે અને કૃષ્ણને એને મારવા પડે એટલે. ભીષ્મ દ્રોણને મારતા પણ કેટલો અર્જુન અસ્વસ્થ થયો છે. તેથી મોટાભાઈ બલરામ છે તો પહેલેથી સામેનો ઉભા રહે છે વ્યવસ્થિત કરવાની. તે બલરામના મગજમાં જે વહેમ છે કે દુર્યોધન કૃષ્ણનું માનશે તો બતાવી દેવાનું કે આ માણસ એટલો બદમાશ છે કે એને મારી પણ કેર નથી, અને એની અસર બલરામ પર ચોક્કસ પડશે. અને પડી. બલરામ લડાઈની બહાર થઈ ગયા. કૃષ્ણનું મોટું કામ થઈ ગયું. કૃષ્ણ ભગવાનની સંધિ નિષ્ફળ ગઈ છે એમ કહેનાર માણસોને મહાભારત વાંચતા આવડતું નથી. બીજી એક વાત હતી, યુધિષ્ઠિરના મનમાં એમ હતું કે યુદ્ધ ટળી જાય તો સારું, આપણા તરફથી પ્રયાસ થવા જોઈએ. અને કૃષ્ણ થોડું વજન મૂકે તો કૃષ્ણનું બધા જ માને છે. આવી રીતનો લોકોત્તર પુરુષ તે કાળે હતો તો એને બતાવી આપું હતું કે ભાઈ આપણે પ્રયત્નો કર્યા. ચાલ, એકવાર યુધિષ્ઠિર કન્વિન્સ થાય ને પછી વાંધો નહીં. પછી યુધિષ્ઠિર, પછી એ સ્થિર માણસ છે. લડાઈના મેદાનમાં આવ્યા પછી અર્જુન ચંચલ થયો છે, યુધિષ્ઠિર નહીં. છેલ્લે સુધી ઉભા રહે. એકવાર કન્વિન્સ થવા જોઈએ. યુધિષ્ઠિર એક હતું. કેટલાક માણસો એવા હોય, અમને સમજાવી દો પછી છૂટ્યા, પછી આગા પાછા થાય જ નહીં. તેથી આ ડિસિપ્લિન ખબર. તેથી યુધિષ્ઠિરના મનને પણ એક સમાધાન થવું જોઈએ કે કૃષ્ણ જેવાએ પ્રયત્નો કર્યા છતાં પણ આ વાત નથી બની, એટલે હવે યુદ્ધ અનિવાર્ય છે. યુદ્ધ ટાળી શકાય એવું રહ્યું નથી. એ જો યુધિષ્ઠિર કન્વિન્સ થઈ જાય તો પછી ઉભા રહે. એ પણ કામ થયું. ત્રીજું, મોટા લોકોના મનમાં એમ ઠસાવવું હતું તમે ખોટા પક્ષે ઉભા છો. અને કહ્યું છે ભીષ્મ અને દ્રોણને કે તમે બહુ પૂજ્ય માણસો છો, પવિત્ર માણસો છો, તમારી સામે નતમસ્તક થવામાં હું ગૌરવ અનુભવું, પણ હવે સિચ્યુએશન બહુ વિકટ છે, પરિસ્થિતિ બહુ વિકટ છે. અને પછી એક સરસ વાત કરે છે કે શિવલિંગ આપણા માટે પૂજ્ય છે, પણ ઉંદરડો શિવલિંગ ઉપર બેસી જાય અને ઉંદરને ફટકો મારીએ તો શિવલિંગને પણ લાગી જાય. તેમ તમે લોકો મહાન છો, પણ દુર્યોધનને ખભા ઉપર બેસાડ્યો છે આ ઉંદરડાને, અને અમે એને મારવાના છીએ, અને એમાં તમે પણ ભેગા મરી જાઓ તો માફ કરજો. આ શબ્દ કોઈ લેમનના નથી. કૃષ્ણ આ બોલે એટલે બધું સમજી જવાનું શું થવાનું છે. દુર્યોધન જેવા ઉંદરડાને જે માણસ ખભા ઉપર લે ને એ માણસનો પછી કોઈ બચાવ શક્ય નથી. અ મેન ઇઝ નોન બાય ધ કંપની કિપ્સ. સાચા અને સારા માણસો પણ ખોટા માણસની સંગતમાં જાય તો ખલાસ થવા જ નિર્માયેલા છે. હેલ્પલેસ. પછી એક ખલાસ કેસ થયો, શું કરવાનું હવે? તમે જયારે દુર્જનનો સંગ છોડતા જ નથી. કર્યું છે ને? હા, પકડાશો પકડા, ગધે કા પૂછ પકડાશો પકડા. એ સીમાડે મરી ગયા તો એ પકડી બેઠા નાડા જોયા. આવા કેટલાક માણસો હોય. દુર્જનના સંગથી હાનિ થાય. દશાનનો હરે સીતામ બંધન સ્યાત મહોદદૌ. સીતાનું હરણ તો રાવણે કર્યું, પણ સમુદ્ર ઉપર પુલ બંધાયો, સમુદ્રને બંધાવવું પડ્યું. શું કામ? રાવણની બાજુમાં રહ્યો. સાવ નિર્દોષ સમુદ્ર છે, પણ સેતુ બંધ થયો સમુદ્ર ઉપર. તેનું કારણ શું? રાવણ. તેથી કોઈ એનું પાપ ન હોવા છતાં પણ સમુદ્રને બંધાવવું પડ્યું છે. ખરાબ માણસની પાસે રહેવાથી કેવું નુકસાન થાય છે. ત્યારે ભીષ્મ અને દ્રોણ જેવા પવિત્ર માણસો પૂજ્ય છે, નતમસ્તક થવાય તેવા છે, પણ ઉંદરડા જેવા દુર્યોધનને માથે લેવાની ભૂલ કરી. આ ભૂલ કોઈ દિવસ કરાય નહીં. સમજી ગયા બધે ભીષ્મ અને દ્રોણ કે કૃષ્ણની આપણા માટે શું ધારણા છે. આપણે ખોટા રસ્તા છીએ, સસ્તે છીએ, એ આપણને પગે લાગીને કહી નાખ્યું એને. હા, તમે પૂજ્ય છો, તમારી પાસે નતમસ્તક થવાય તેવું છે, પણ ક્ષમા કરજો. શિવલિંગ પર બેઠેલા ઉંદરને મારવા, શિવલિંગને પણ લાગી જાય તેમ ઉંદરડાને મારશું દુર્યોધનને, એમાં તમારું બી કંઈ આડું અવડું થાય તો ક્ષમા કરજો. પહેલેથી માફી માગી જાઉં છું. મિચ્છામી ડુક્કડમ. ત્યારે આ કૃષ્ણ કહીને આવ્યા છે હિંમતથી. અને આટલું જ નહીં, પછી દુર્યોધનને પણ વોર્નિંગ આપી છે. ધ્રુજાવી નાખે છે દુર્યોધનને પણ. વાત બહુ સરસ કરી. પેલી 5 ગામમાં જ સંધિ કરવી છે એમ કહેવાનું. ખબર હતી કે આ માણસ નહીં માને. રીડિંગ કેટલીક વાર ખાલી કેવા ખાતર કેવું પડે, બાકી આ માણસ નથી માનવાનો. 5 ગામ માગ્યા તો એ પાછો કે છે 100ના અગ્રભાગ ઉપર રહેશે એટલી જમીન પણ ના આપીશ. એક રજકણ પણ નહીં. 100ના અગ્રભાગ ઉપર કશું રહેતું જ નથી. કદાચ ભૂલે ચૂકે એકાદ કણ ચોંટી જાય તો એટલું પણ આપવા તૈયાર નથી. 5 ગામની શું વાત કરો છો? ઘણી વાર મેં કહ્યું છે, રસબી રથીએ માં દિનકરજી આનું સરસ વર્ણન કર્યું છે. કૃષ્ણ ત્યાં જઈને दुर्योधन ने कहे छे कि दो न्याय अगर तो आधा दो, अगर उसमें भी यदि बाधा हो तो दे दो केवल 5 ग्राम, रखो अपनी धरती तमाम, हम वही खुशी से खाएंगे, परिजन पर हसी न उठाएंगे. તમે અમારા પરિજન છો, સ્વજન છો, હસી એટલે તલવાર ઉઠાવવાની અમારી ઈચ્છા નથી.
આપણે શા માટે કે છે? અમારી તલવાર ઉઠાવવાની ઈચ્છા નથી અને છતાં ઉઠાવવી પડે તો યુ આર રિસ્પોન્સિબલ. તું જડ છે ને એક પણ વાત નથી માનતો, તેથી મારશું. તેથી મારવાનો પણ અને આક્ષેપ નાખવાનો એના ઉપર. અમે ગુનેગારના પાંજરામાં નથી. વી હેવ ટ્રાઈડ અવર લેવલ બેસ્ટ. હવે તો યુદ્ધ એ જ अनिवार्य છે, निर्माण. तो न्याय अगर तो आधा दो, अगर उसमें भी यदि बाधा हो तो दे दो केवल 5 ग्राम, रखो अपनी धरती तमाम, हम वही खुशी से खाएंगे, परिजन पर हंसी न उठाएंगे. પછી કવિ લખે છે દુર્યોધન वो भी दे न सका. એ આપી શક્યો નહીં અને નહીં આપશે એ ખબર હતી આને. આ માણસ એનાથી પાકો હતો. दुर्योधन वो भी दे न सका, आशीष समाज की ले न सका, उल्टे हरि को बांधने चला, जो था असाध्य साधने चला. जब नाश मनुज पर छाता है तो पहले विवेक मर जाता है. થોડોક પણ વિવેક જીવતો હોત ને તો 5 ગામ આપીને દુર્યોધને સંધિ કરવા જેવી હતી. આખું રાજ્ય ભોગવવા મળતે અને 5 ગામમાં કૂટ્યા કરતે આ લોકો જે હોય એક સાઈડ પડી જવાની, એમાં છે શું? પણ નહીં. जब नाश मनुज पर छाता है तो पहले विवेक मर जाता है, विनाश काले विपरीत बुद्धि. कुदार उठे तो क्या करे? बुरिया मतिया देत. ઇસ્લામ ધર્મમાં એમ કે છે ભગવાન નારાજ હોય તમને કુબુદ્ધિ આવે, અને કુબુદ્ધિ આવે એટલે તમે જ તમારા શત્રુ બની જાઓ, બીજા કોઈને હસ્તક્ષેપ કરવો જ ન પડે. પછી આપણે કહીએ એ માણસે પોતે જ પોતાના પગ પર કુવાડો માર્યો. એનું કારણ વિનાશ થવાનો હતો, એને બુદ્ધિ સારી આવે જ ને. વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. ત્યારે જબ નાશ મનુજ પર છાતા હૈ તો પહેલે વિવેક મર જાતા હૈ. કૃષ્ણને બાંધવા જ નીકળ્યો માણસ, બાંધી શકાય? વિરાટ રૂપ લીધું ભગવાને. 3 વખત ભગવાને વિશ્વરૂપ દેખાડ્યું છે. બચપણમાં યશોદા માતાને કેમ માટી ખાધી, ખોલ મોઢું, મોઢું ખોલતા આખું બ્રહ્માંડ દેખાયું. યશોમતીનો ખોડો ખૂંદો એવા નાજુક બાલક છો, પણ મોઢામાં બ્રહ્માંડ બતાવો, વિશ્વ સકલના ચાલક છો. એ યશોમતીના ખોડામાં સમાઈ જાય એટલો નાનો થઈ શકે છે, અને 14 બ્રહ્માંડને મોઢામાં રાખી શકે એટલો મોટો થઈ શકે છે. અને ઓળખો ખાવાના ખેલ નથી. તેથી પ્રેમથી યશોદાને વિશ્વરૂપ દેખાડ્યું ભગવાને મોઢામાં. ભય નિર્માણ કરવા માટે દુર્યોધનને દેખાડ્યું છે, અને કુતૂહલથી માગ્યું તેથી શંકા સમાધાન માટે અર્જુનને બતાવ્યું છે. 3 ઠેકાણે 3 વિશ્વરૂપ ભગવાને બતાવ્યા, દરેકનું પ્રયોજન જુદું છે. તેથી હરિને ભીષણ હુંકાર કિયા, अपना स्वरूप विस्तार किया. डगमग डगमग दिग्गज डोले, भगवान कुपित होकर बोले, हाँ हाँ दुर्योधन साध मुझे, जंजीर उठाकर बांध मुझे. पग गया पाताळમાં ને માથું ગયું આકાશમાં, ક્યાં બાંધશે? કઈ જંજીર કામ લાગે? યશોદા માતાનું પણ દોરડું ટૂંકું પડતું હતું. પછી એ પહોંચી વળ્યાનું કારણ પ્રેમથી બાંધતા હતા એટલે કૃષ્ણ બંધાવા તૈયાર હતા. એ બંધાવા તૈયાર હોય તો જ એને બાંધી શકાય, બાકી બધા દોરડા ટૂંકા પડે. એના પરથી એનું નામ પડ્યું દામોદર. ઉદર એટલે પેટ અને દામ એટલે દોરડું. જેના પેટને કોઈ દોરડું પૂરું પડતું નથી. ગમે એટલો ઘેરાવો લો એમાં આવે નહીં. ઘેરાવાથી બહાર હોય તે પરમાત્મા, અને ઘેરાવાની અંદર હોય તે વિશ્વ. તેથી અત્યતિષ્ઠ દશાંગુલમ, વેદ જે વાત કરે છે પુરાણો બીજી ભાષામાં વાત કરે. અત્યતિષ્ઠ દશાંગુલમ એમ વેદોએ કીધું, અને આ દામોદર છે એમ પુરાણોએ કીધું. ત્યારે ઉદર ઉપર દામ, દોરડું બાંધ્યા છતાં પણ જે પકડાય નહીં. ત્યારે પ્રેમથી યશોદા બાંધી શકે, અહંકારથી દુર્યોધન ન બાંધી શકે. ત્યારે વિસ્તાર સ્વરૂપ કર્યું, બાંધ મને જા. અને પછી બહુ સ્પષ્ટ કે છે હિત વચન નહીં તું ને માના, હું તારા હિત માટે આવ્યો હતો. આમાં પાંડવોનું હિત હતું જ નહીં. એનું કારણ લડાઈ થાય તો જ પાંડવોનું હિત છે, આખું રાજ મળશે. 5 ગામડામાં પતી જાય તારું હિત હતું. હું તારા માટે આવ્યો છું એમ સમજતાને માતાને અક્કલ નથી. હિત વચન નહીં તું ને માના, मैत्री का मूल्य न पहचाना, तो लो मैं भी अब जाता हूं, अंतिम संकल्प सुनाता हूं, याचना नहीं अब रण होगा, जीवन जया कि मरण होगा. હવે યાચના બતાની વાત નહીં. દુર્યોધન કે હવે ક્યારે મળશો? કે બહુ મળી લીધું, હવે કુરુક્ષેત્રમાં સીધા. હવે બધી મિટિંગ ખલાસ, રાત દિવસ કી મિટિંગ કરવાની હોય, કેટલીક વાર પછી ફેસલો જ કરવાનો હોય, ફાઇનલ લેવાનું હોય. ત્યારે કે છે યાચના નહીં અબ રણ હોગા, જીવન જયા કે મરણ હોગા. અને યુદ્ધ બી કેવું હશે? કંપાવી નાખે દુર્યોધનને એવું કીધું છે એમણે. ટકરાએંગે નક્ષત્ર નિખર, बरसेगी भू पर वन्नी प्रखर, फण शेष नाग का डोलेगा, विकराल काल मुंह खोलेगा, दुर्योधन रण ऐसा होगा फिर कभी नहीं जैसा होगा. અને પાછું પરિણામ કઈ નાખે છે યુદ્ધનું. યુદ્ધ તો આવું ભયંકર હશે, પણ પરિણામ શું આવશે? भाई पर भाई टूटेंगे, विषबाण बूंद से छूटेंगे, सौभाग्य मनुज के फूटेंगे, वायस श्रृगाल सुख लूटेंगे, आखिर तू भूसाई होगा, हिंसा का परदाई होगा. ભાઈઓ એકબીજા ઉપર તૂટશે. અને આટલું જ નહીં, સૌભાગ્ય જ ખલાસ થશે આખી માનવ જાતનું.
અને કાગડા, કૂતરા, ગીધડાઓ તમારી લાશો ચૂંટતા હશે તે દ્રશ્ય મને આજે દેખાય છે. વિચાર કરો શું લાગ્યું હશે દુર્યોધનને. કુરુક્ષેત્રના મેદાનમાં તમારા બધાની લાશો પડી છે ને ગીધડાઓ ખાય છે, તને પછી દેખાય છે, મને આજે દેખાય છે. અને આખીર તું ભૂસાઈ યોગા છે, એટલે તું પણ મરશે જ. આખીર 99 ભાઈઓ પહેલા મરશે, તારો વાળો છેલ્લો છે એ પણ ખબર છે ભગવાનને, બોલો પહેલેથી જ. આખિર તું ભૂસાઈ હોગા અને હિંસા કા પર દાયી હોગા. બધી જ હિંસાનો ઉત્તરદાયિત્વ, જવાબદારી તારા ઉપર છે. આ ઠરાવીને પાછા આવ્યા. હવે કોણ કહે છે સંધિ સફળ થઈ નહીં? બલરામને સાઈડમાં કાઢી નાખ્યા, યુધિષ્ઠિરને સંતોષ આપી દીધો, ભીષ્મ દ્રોણને પણ સંકેતમાં સમજાવી દીધા અને દુર્યોધનને હચમચાવી નાખ્યો. એક જ વ્યાખ્યાનમાં જે માણસ આવું કામ કરી આવે એનાથી સફળ માણસ બીજો કયો હોય? અને એ બધી કલાઓ આ વસુદેવના છોકરામાં છે. તેથી આ યોગેશ્વર કહે છે વૃષની નામ વાસુદેવોસ્મી. હા, કેટલું પરફેક્શન છે. જ્યાં જ્યાં શ્રેષ્ઠતા છે ત્યાં હું છું. તો વસુદેવના છોકરા વાસુદેવમાં શ્રેષ્ઠતા હોય તો એને અડવાનું ભગવાન ભૂલે કેવી રીતના? એમાં કોઈ ભગવાનનો પર્સનલ આમ વચ્ચે આવતો જ નથી. યુનિવર્સલ પાવર તો આખું પોતે સ્વયં છે, એને અહંકાર શું હોય? અને જેમ બધાની ઓળખાણ આપે છે તેમ પોતાની ઓળખાણ આપતી વખતે પણ એને સંકોચ થતો નથી. અમુક એવી કક્ષા આવે છે. સામાન્ય માણસ પોતાના માટે બોલે તો અહંકાર કહેવાય, પણ બહુ મોટો માણસ જયારે બોલે ને ત્યારે તો વાસ્તવિકતા કહેવાય, આત્મપરિચય કહેવાય. અને સાંભળવા માટે તો પણ આપણું ગૌરવ કહેવાય. ભગવાન જયારે પોતાનો આત્મપરિચય આપે, કોઈ મહાન ઋષિ જયારે પોતાનો પરિચય આપે. હવે આપણને બધું આ છે ને બહુ જલ્દી સમજાય નહીં. જરા ઉદાહરણથી કહેવાનો પ્રયત્ન કરું. દાદા પોતાના પૌત્રાને જો પોતાનું મહત્વ સમજાવો તો એમાં અહંકાર ક્યાં આવ્યો? શું મેળવવાનું છે પૌત્રા પાસેથી? 4-5 વર્ષનો પૌત્ર હોય બિચારો, બીજા ત્રીજા ધોરણમાં ભણતો હોય, દાદાની ઉંમર થઈ હવે જવાના છે, તો જતા પહેલા કંઈક પૌત્રાને પણ 2 શબ્દો કહું, એમાં ગૌરવ છે. અહંકાર ક્યાં છે? કંઈ સ્વાર્થ હોય, કંઈ પડાવી લેવાની વૃત્તિ હોય. ત્યારે પોતાની મોટાઈ સમજી શકવાની શક્તિ પુત્રમાં પણ કદાચ ન હોય તો પૌત્રમાં ક્યાંથી હોય? ત્યારે દાદા પૌત્ર પાસે બોલતા હોય તો આપણને વાસ્તવિક જીવનમાં પણ અહંકાર લાગતો નથી. તો સૃષ્ટિનો દાદા કવિમ પુરાણમ અનુશાસિતારમ એ આપણા જેવા છોકરાઓ પાસે કંઈ વાત કરતો હોય તો એમાં અહંકાર ક્યાં છે? શું લેવાનું છે આપણી પાસેથી? તેથી તટસ્થ રીતે વસુદેવના છોકરા વાસુદેવમાં રહેલી શ્રેષ્ઠતાને યાદ કરીને વૃષણી નામ વાસુદેવોસ્મી એમ પણ ભગવાન હિંમતથી કહે છે. અને બધી જ પ્રકારની શ્રેષ્ઠતાઓ અહીંયા તો એકત્ર થઈ છે. અને એકાદ ગુણો તેનો પણ ઉલ્લેખ છે અહીંયા. આ બધી જે વિભૂતિઓ છે ને કંઈ સર્વાંગીણ નથી. કોઈની પાસે જ્ઞાન છે, કોઈની પાસે ભક્તિ છે, કોઈની પાસે કર્મ છે, કોઈની પાસે પાવિત્ર્ય છે, કોઈની પાસે અહિંસા છે, કોઈની પાસે શ્રદ્ધા છે. આ બધા એક વાત, બે વાત લઈને ઉભા છે. અને આ તો એટલી મોટી વિભૂતિ છે કે પૂછો નહીં. આખા બધા આ ગુણોનો સમુચય છે. બુકે છે, બુકે, એમાં 100-200 ફૂલ હોય. એકાદ ફૂલ પણ વખાણવા જેવું હોય છે, સુગંધી ફૂલ. તો આવા 50 ફૂલ જેમાં હોય એ બુકે એટલે ભગવાન કૃષ્ણ. એમાં ચારિત્ર પણ દેખાશે, તપ પણ દેખાશે, તેજ પણ દેખાશે, નિષ્પૃહતા દેખાશે, નિર્ભીકતા દેખાશે, નિષ્પાપતા દેખાડશે. બધું જ તમને જે જોવું હશે તે જોવા મળશે. પેન્ડોરાસ બોક્સ છે ને, ખોલે બધું જ નીકળતું હોય પેટીમાંથી, તેવી રીતનું આ છે. બહુ જબરજસ્ત ચરિત્ર છે. તેથી વૃષણામ વાસુદેવોસ્મી બધી જ એની પ્રક્રિયાઓ છે ને એની પછવાડે બહુ મોટી સૂક્ષ્મ સૂઝ છે. અને આવું જીવનભર કરી દેખાડ્યું છે એને. અને પાછી મજાની વાત છે, કોઈ ઠેકાણે મોટાઈનું પ્રદર્શન નહીં. સૌથી વધારે મોટાઈ એમની પાસે અને સૌથી વધારે નમ્ર થઈને રહેવાની તૈયારી. અર્જુનના રથ ઉપર સારથી થઈને બેસી ગયા, એને કશું કરતા જ નથી. હું શસ્ત્ર હાથમાં લઈશ નહીં. શસ્ત્ર હાથમાં લીધા વગર આખી રણભૂમિ ઉપર જેનો કંટ્રોલ હોય એ માણસ કેવો હશે? કશું જ કરતો નથી એમ કે, અને બધું એનાથી ચાલતું હોય. એ જ તો મહિમા છે. હું કશું જ કરતો નથી. એકાદ માણસનું અસ્તિત્વ જ કાફી હોય. વાઇબ્રેશન્સ આટલા પાવરફુલ હોય, એક માણસ ઉભો હોય તો બધું વાતાવરણ રંગીન થઈ જાય, હસમુખું થઈ જાય, મસ્ત બની જાય. જેમ જેમ માણસની માનતા વધે ને તેમ એના અસ્તિત્વથી જ કામો થાય. પછી એને કંઈ દેખીતી ક્રિયાઓ કરવાની ન હોય. સૂર્ય આકાશમાં ઉભો એટલે આખી દુનિયા ચાલવા જ લાગે. ખેડૂત તરત હાલ લઈને ખેતીમાં જાય, નોકરી કરવા જાય, ધંધાવાળાઓ પોતાની દુકાન ખોલી નાખે. સૂર્ય આવે એટલે બધાને કામે લગાડી દે, ખાલી ઉભો રહ્યો આવીને. આવા ચરિત્રો હોય છે આ લોકો. એમના અસ્તિત્વ માત્રથી બધાને કામ કરવાનું મન થાય, પ્રેરણા મળે, શક્તિ મળે, ઉત્સાહ મળે, સ્ફૂર્તિ મળે. સામાન્ય ભગવાનના માર્ગે લાગેલા સંતો પણ ઉભા હોય તો લોકો ત્યારે ઈશ્વરનો અનુગ્રહ આવે તો પણ આ શક્તિઓ નિર્માણ થાય. તો સાક્ષાત ઈશ્વરમાં કેટલી હોય? ઈશ્વર અનુગ્રહિત જે ચરિત્રો હોય છે
તે પણ હજારો લાખો માણસોને હલાવી શક્યા પોતે એક સ્થાને બેઠા હોય તો પણ. એનું કારણ એ તાકાત છે, એ ચરિત્રની તાકાત છે, તપશ્ચર્યાની તાકાત છે, જીવનની તાકાત છે, ઈશ્વરી કૃપાની તાકાત છે. તેથી પરમાત્માનો અનુગ્રહ બન્યા પછી પણ આ સિદ્ધિઓ મળતી હોય તો આ સાક્ષાત પરમાત્મા પોતે છે. તેથી એમનું અસ્તિત્વ માત્ર જીવનદાયી છે, પ્રેરણાદાયી છે. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને પણ ઉભો કરવામાં કૃષ્ણનો જ હાથ છે. બેસી ગયો હતો. ભૈક્ષ્યમપીય લોકે, આવું લડવું ને બધાને મારવા એના કરતા ભીખ માગી ખાવી સારું, આવી ભાષા આવી છે. ભૈક્ષ્યમપીય લોકે, હું ભિક્ષા માગીશ પણ આ નહીં કરું. આવું પાપ કરવાનું? અહો ભક્ત મહત પાપમ કરતું અવસ્થિતાપમ. વિચાર દોષ છે, એ વિચાર દોષ કાઢી નાખ્યો. થિંકિંગ બદલાય તો માણસ બદલાઈ જાય. હા, વિચાર નબળા પડે તે માણસ નબળો પડી જાય, અને વિચાર સમર્થ આવે તે માણસ સમર્થ થઈ જાય. અને ગીતા વાંચવાની આપણને એટલા માટે ગમે છે કે નબળા વિચારો ગીતા ચલાવી જ દેતી નથી. સ્ફૂર્તિદાયક વિચારો, ચેતનવંતા વિચારો, લાઈફ જેમાંથી મળે તેવા વિચારો છે. તેથી મનથી માણસ ઢીલો થયો તો ખલાસ થઈ ગયો માણસ. મરતું નથી જો મન તો કોઈ બાંધગી નથી, અને શોષક થવાની કોઈને પરવાનગી નથી. શોષક હંમેશા મનને મારવાનો પ્રયત્ન કરે, મન મારે તે માણસ માંદો થઈ જાય. આજે આખો સમાજ માંદો દેખાય છે. એનું કારણ શું છે? બધાનું જ મન મરે છે. ઠેક ઠેકાણે મન મારવાના પ્રયોગો જાણતા અજાણતા ચાલે છે. હું હંમેશા કહું છું, મોટા ભાગના બાપ દીકરાનું મન મારતા જ હોય છે. મોટા ભાગના શેઠ નોકરનું મન મારતા જ હોય છે. હલકાઈથી બોલાવે, તુચકારથી બોલાવે, ગાળ આપીને બોલાવે. અરે વોટ ડુ યુ મીન? તમારા રોટલા જોડે ભગવાનનો રોટલો જોડ્યો છે, એ પણ બિચારો મહેનત કરે છે, ગાળ આપવાનો અધિકાર નથી. પણ અમે શેઠ થયા, બહુ ડાયા થયા. અરે આવતીકાલે રસ્તા ઉપર તો આવશે. તેથી એક પારિવારિક ભાવનાથી કામ કરવાની જે વાત છે ને, એ શીખવા જેવી છે. સામાન્ય ઘુવાડિયાઓને પણ કૃષ્ણ હલકો ગણતો નથી. ત્યારે આ થોડું કામ કરનારો માણસ છે, કેમ હલકો સમજાય એને? અને ભગવાન છે. પણ પ્રત્યેક શેઠ નોકરનું મન મારી જ નાખે. પછી કે આવો ધાપ તો રાખવો જોઈએ, કામ થાય જ નહીં. બેસને ધાપ રાખવા વાળા 1 મિનિટમાં સ્વિચ ઓફ કરે ભગવાન તો બધું ધાક ચાલે જશે. પણ કેટલો કેફ માણસને હોય છે. ત્યારે જાણે અજાણે, જાણીને મારે છે નથી કીધું, અજાણે પણ કેટલા બાપ મન મારતા હશે. જાણે અજાણે કેટલા પતિઓ પોતાની પત્નીનું મન મારતા હશે, ખબર ના પડતા. અને કોઈ પત્ની પાવરફુલ હોય તો પતિનું મને મારતી હશે. બિચારા ફરતા હોય આમ ડબ્બા જેવા, કઈ હોય જ નહીં બિચારામાં. રોજ ઘરમાં માર ખાતો હોય. પત્ની જેને પજવતી હોય ને એનો ચહેરો જોવા જેવો હોય બિચારાનો, દયા ખાવા જેવો માણસ હોય. કઈ સૂચે જ નહીં, બોગો થઈ જાય, હિડિયટ, સ્તબ્ધ, સુનમુન દેખાય. આ પાપ છે. તેથી આપણી આસપાસના જે લોકો રહે છે તેના બધાના મન જીવતા રાખવા જોઈએ, અને એમના મન જીવતા રાખવામાં આપણું મન ન મરી જાય તે પણ જોવાનું છે. બીજાનું મન મારવું તે હિંસા છે, ને પોતાનું મન મરવા દેવું તે પણ હિંસા છે. અને પોતાનું મન જીવતું રાખવાને માટે કદાચ કંઈ સહન કરવું પડે કરવાની તૈયારી હોવી જોઈએ. તે માણસોમાં હોતી નથી. અને એટલે જ તકવાદી માણસો હંમેશા તકલાદી હોય છે. તક સાધી રાખવાને માટે જે પ્રયત્ન કરતા ઓપોર્ચ્યુનિસ્ટ માણસો કોઈ દિવસ મજબૂત હોય જ નહીં. તકવાદી માણસ થયો કે તકલાદી માણસ થયો સમજી લો. મારે તકલાદી થઈને કંઈ જોઈતું નથી. સમાન જાળવીને, વ્યવસ્થિત રીતે, સ્વાતંત્ર્ય ટકાવીને જેટલું મળશે એટલામાં હું જીવીશ. એટલે જ સિમ્પલ લિવિંગ ને હાઈ થિંકિંગ આવ્યું છે. તમારી જેટલી અપેક્ષાઓ વધે તેટલા તમારે નબળા થવું જ પડે, નીચે આવવું જ પડે. ભગવાન જેમ રાખશે તેમ રહેવાની તૈયારી હોય તો જ તમારું તેજ ટકે, અને બાકીને તો માગતા ફરો આખો દિવસ અને ખલાસ થાવ. તેથી સસ્તા સમાધાનો જે માણસ સાધતો નથી તે જ માણસ દુનિયાને કહી શકે, નથી ઘર કાચનું મારું કે પથ્થરથી ડરી જાવું, નથી મુજ મેલ રેતી પર કે લહેરોથી ગભરાવું. કાચનું ઘર એટલે તકલાદી જીવન. ખાલી કાચનું ઘર ન રાખો મગજમાં. પણ મોટા ભાગના માણસોના ઘર કાચના જ છે. એ શું બિચારા બોલે? અને બોલે તો એને કહેવામાં આવે પાછું, હા, કે जिसका अपना घर शीशे का है उसको दूसरे के घरों पर पत्थर नहीं फेंकना चाहिए. પતી ગઈ વાત. તારું જ ઘર કાચનું, તું પથરા બોલવાનો છે? તું સામેવાળાને પથ્થર મારશે એના અરીસા ઉપર, તો એ તારા મકાન ઉપર પથ્થર ગમે ત્યાં મારશે તો ફૂટશે. એનું આખું મકાન જ કાચનું છે. એના ઘરમાં તો એક અરીસો ખાલી કાચનો છે, પણ તારું તો આખું મકાન કાચનું છે. ત્યારે તકલાદી માણસો શું સાચી વાત કે એને પોતાને ડર છે, એક પાણો આવ્યો તો ખલાસ થઈ જઈશ. એટલે આજે બધા જ મોટા મોટા માણસો નથી બોલી શકતાનું કારણ એમનું આખું મકાન જ કાચનું છે. તો બીજાના અરીસા ઉપર શું પથ્થરો ફેંક્યા આ લોકો? તેથી તકવાદી માણસો તકલાદી હોય છે. કૃષ્ણ ભગવાન આ જીવનમાં શીખવાડે છે, કોઈનું મન નહીં મારો. સુદામાનું મન નથી માર્યું. ભલે ગરીબ હશે, 4 પૈસા ઓછા હશે, સખા બન્યા છે, સહાયક નહીં. માર્ગદર્શક બન્યા છે, મદદ કરતા નહીં. દ્રષ્ટિ આપી છે એને.
અને આટલું જ નહીં, આંસુથી એના પગ ધોયા છે. તેથી મિત્ર મિત્રનું મન ન મારે, શેઠ નોકરનું મન ન મારે, પતિ પત્નીનું મન ન મારે, બાપ દીકરાનું મન ન મારે, ગુરુ શિષ્યનું મન ન મારે. શિષ્યનું મન ન મારે તો એનું ગુરુત્વ ટકતું જ નથી. તમે હલકા છો, પામર છો, મારા કારણે તમારું કલ્યાણ છે, ઠરાવે તો જ આ બધા બાંધેલા રહે ને. શા માટે બાંધવાના? આપણે આપણી જાતને બાંધી શકતા નથી. જ્યારે જવાનો સમય આવશે, હિંમત હોય તો પોતાની જાતને અટકાવી દેખાડો. ગમે એટલો મોટો ગુરુ હશે તો શું ગામને કંઠી બાંધવા નીકળ્યા છો? બાંધને કંઠી તારા પોતાની જાતને. ઈશ્વરનો બાપ આવ્યો તો પણ આ જશે નહીં અંદરથી, તો તું જ નીકળી જવાનો છે. તો બીજા મને છોડીને જાય નહીં, આ ભાષા બોલવી એના કરતા બીજી બાલિશતા કઈ હોય? એનું કારણ ગીતાનો સ્પર્શ જ થયો નથી. ગીતા સ્પર્શે તો આ બાલિશતા રહે જ નહીં. અને એ મારી ગીતા સ્પર્શવા જેવી છે એટલા માટે ભગવાન કહે છે કે વસુદેવનો દીકરો વાસુદેવ પાવરફુલ છે, જરા સમજો તો ખરા એને. કેટલી મોટી વાત કરી છે. પોતાનો માલનું એડવર્ટાઇઝમેન્ટ પોતે કરવી પડે. પણ એ તટસ્થ છે માટે કહી શકે છે. તેથી અહીંયા અહંકાર નથી, આપણા ઉપરનો અનુગ્રહ છે. તેથી બધી વિભૂતિઓ ઓળખાવતા વૃષણી નામ વાસુદેવોસ્મિ. અને આપણું ગીતાનો સ્વાધ્યાય બહુ સાચો અને સાર્થક છે. એટલે તો વર્ષના એન્ડમાં બી કૃષ્ણ આપણને મળ્યા, નવા વર્ષની શરૂઆતમાં પણ મળ્યા. તેથી આપણા કેન્દ્ર ઉપર કૃષ્ણ ચોક્કસ ખુશ છે. આંખ મીચીને કહું, સવાલ નથી. એનું કારણ છે આપણે આ વ્યાસપીઠને અભડાવતા નથી. કોઈ જાડી અવડી જાહેરાત અહીંયાથી કરતા નથી. કોઈ માગણીની વાત અહીંયાથી આવતી નથી. વ્યાસને ગમે નહીં, પરમાત્માને ગમે નહીં. અહીંયાથી ગીતાની વાત કહેવાય, ખલાસ. ગીતાનો શ્લોક, એનો અર્થ, બીજી ખટખટ નહીં. પછી વિચાર પકડીને જેને જેમ જીવવું હોય તે જીવે. અહીંથી 1 કલાક સાંભળીને ગયા પછી તમે શું કરો છો તેનો વિચાર પણ નથી કરતો. એ તો પંચાયત કરે, ક્યાં ગયો હતો, શું કામ ગયો હતો, ત્યાં જવાનું કારણ શું, તારી વ્યભિચારી ભક્તિ છે 10 ઠેકાણે જાય, જાને ભાઈ તને મજા આવતી હોય તો. આનંદથી જીવવાનું છે. બીજે સાંભળવા જાવ નહીં એમ હું કહું છું નહીં, એનું કારણ હું જ બધે સાંભળવા જાઉં છું. જ્યાં જ્યાં અવકાશ મળે ત્યાંથી આપણને સારું મળે છે. તેથી વ્યાસપીઠનું પાવિત્ર આપણે જાળવીએ છીએ ને એટલે ભગવાનને આ વ્યાસપીઠ પોતાની લાગે છે એટલે દરેક વિષય એના યોગ્ય સમયે લઈ આવે છે. નહીં તો વચ્ચે 2 રવિવાર ગેપ શું કામ પડ્યો? પણ આપણું જૂનું વર્ષ અને નવું વર્ષ એ સંધિમાં કૃષ્ણ કે છે હું હાજર હોઉં છું, મારું કેન્દ્ર છે આ. તેથી 31મી તારીખે ભગવાન હતા અને આજે 7 તારીખે પાછા ભગવાન છે જ. ત્યારે એમને નમસ્કાર કરીએ અને એ શ્લોકનું પાછું પારાયણ કરશું. આવતા રવિવારે આવીને આગળ ચિંતન કરશું. વૃષણી નામ વાસુદેવોસ્મિ પાંડવાનાં ધનંજયઃ મુનિનામપ્યહં વ્યાસઃ કવિનામુષના કવિ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.